હાલો. હેપી ગુડ ફ્રાઈડે. પ્રતિકભાઈ આપણને પહેલી વાણી બહુ સરસ રીતે સમજાવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેને વધસ્તમે જડાયા, પરસ્વાધીન કર્યા અને એમણે માફ કર્યા છે. હા, માફી આપવી એ બહુ જ સહેલી વાત નથી. કોઈને માફ કરવા અને કોઈની પાસેથી માફી લેવી બહુ જ કઠણ બાબત છે. છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને કીધું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. તેઓ જે કરે છે તે જાણતા નથી. અત્યારે મારે જે બીજી વાણી વિશે બોલવાનું છે, તો પ્રાર્થનામાં જઈશું. હે યહોવા, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાવ. ગીતશાસ્ત્ર 19 અને 14. આમેન. અત્યારે આપણે સૌથી પહેલાં બીજી વાણીમાં જઈએ છીએ, તો એની અંદર ચિત્રમાં બતાવેલું છે, 3 ચિત્ર છે, બરાબર? અને 3 ચિત્રમાં 3 ક્રોસ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તમે પરસ્વાધીન કરવાના હતા, અગાઉથી જ 3 ક્રોસ નક્કી કરવામાં આવ્યા હતા, બરાબર? તો કહે છે કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. કોને કહે છે? તો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે 2 ચોર, 2 લૂંટારા, 2 અપરાધીઓ, 2 ગુનેગાર હતા. અને એ સમયની અંદર જે ગુનો કરે, જે ચોરી કરે, જે લૂંટફાટ કરે, એ લોકોને વધસ્તંભ પર આવી રીતે એમનું મૃત્યુ હતું. યશાયા 53:12 કે તે અપરાધીઓમાં ગણાયો. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના જીવનકાળ દરમિયાન કોઈ ગુનો નહોતો કર્યો. તેમણે સારા જ કાર્યો કર્યા હતા, આપણે જાણીએ છીએ. છતાં પણ તેને અપરાધીઓમાં ગણ્યો. કેમ? કારણ કે તે વખતની જે યહૂદી પ્રજા હતી, એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વધારે વળેલા. અને એટલા માટે જે રોમન સેના હતી, સૈનિકો હતા, એ લોકોને પસંદ નહોતું અને અદેખાઈ કરતા હતા. અહીંયા આપણે જોઈએ તો વધસ્તંભ ઉપર 3 વ્યક્તિ, જેમાં જમણી સાઈડમાં પહેલો ચોર છે અને ડાબી સાઈડમાં બીજો ચોર છે. તમે લુકની લખેલી સુવાર્તા અને એનો 23મો અધ્યાય કાઢો. લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 39થી 43 આપણે વાંચીશું. 39થી 43 શું કહે છે? તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. શું કહે છે? તેણે તેને કહ્યું, તેણે એટલે ઈશ્વરે, ઈસુએ તેને કહ્યું, એટલે કે બીજા ચોરને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પારાદેશ એ શું છે? પ્રકટીકરણની અંદર 2જો અધ્યાય, એની અંદર એફેસસ મંડળીને 12મી કલમમાં કીધું છે કે પારાદેશ એ શું છે? હા, સ્વર્ગ છે. અને જે લોકો મૃત્યુ પામે છે અને સ્વર્ગમાં જાય છે, એ રહેવાનું સ્થળ છે. સ્વર્ગ એવી સુંદર જગ્યા છે કે જ્યાં મારો ઈસુ રહે છે. આપણે જોઈએ, સમજીએ ને કે ગુનેગારોએ તેની નિંદા કરીને, હા, શું તું ખ્રિસ્ત નથી? એનો અર્થ કે એ લોકો જાણે જ છે કે આ ખ્રિસ્ત જ છે. છતાં પણ જ્યારે એમને વધસ્તંભ ઉપર ટીંગાવવામાં આવે છે,
તે વખતે એમને છુટકારો પામવો છે અને એ જાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જ મને છુટકારો મળશે. તો એ ગુનેગારોમાંના એક તેની નિંદા કરીને કહે છે કે શું તું ખ્રિસ્ત નથી? વિચારવા જેવો શબ્દ છે. પછી શું કહે છે? તું પોતાને તથા અમને બચાવ. હા, તું પોતાને પણ બચાવ અને અમને પણ બચાવ. એમને બચવું છે. શું કહે છે? પરંતુ બીજાએ ઉત્તર આપ્યો અને ધમકાવ્યો, ઠપકો આપ્યો, બીજો ચોર. હા, અને એને જ શું કીધું છે કે તું આજ મારા સાથે પારાદેશમાં હોઈશ. કેમ? કારણ કે વિશ્વાસ કર્યો કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. અને એને કહે છે, જો તમે કે આપણે તો વાજબી રીતે આ જે ગુનો કર્યો છે, જે ખૂન કર્યું છે, કે લૂંટફાટ કરી છે, કે ચોરી કરી છે, એના લીધે આપણે સજા ભોગવીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કંઈ જ કર્યું નથી, છતાં પણ આજે એને પરસ્વાધીન કરવામાં આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ થયું કે બીજો ચોર છે, એણે આજે મારી પર વિશ્વાસ કર્યો છે. સૌથી પહેલો વિશ્વાસી બીજો ચોર છે બાઇબલમાં. હા, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કહે છે કે તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. રાજ્યમાં, રાજ્યસન પર. હા, એને ખબર છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે અમે ત્યાં આગળ ઉપર જઈશું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં હશે. તો શું કહે છે? તારા રાજ્યમાં આવે ત્યારે સંભાળજે. અને આ જ વચનથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે, હા, કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પારાદેશમાં હોઈશ. હા, પ્રભુનું વચન જ્યારે પરસ્વાધીન કરવામાં આવ્યા, બહુ જ દુઃખી હતા. એના આગળના અધ્યાયો તમે વાંચો, 12મો, 13મો, 14મો, 15મો, 16મો, 17મો, દરેક સુવાર્તામાં કે પહાડ પરની વાડીમાં, ગેથસેમની વાડીમાં જ્યારે પ્રાર્થના કરવા જાય છે, શિષ્યો ત્યાં સાથે છે અને એને કહે છે કે તમે લોકો અહીંયા આગળ જાગતા રહો, હું પર પ્રાર્થના કરું છું. અને એણે એવી પ્રાર્થના કરી કે એનો પરસેવો લોહી જેવો થઈ ગયો. શું પ્રાર્થના કરી? કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. બીજી વાર પણ પ્રાર્થના કરી. અને જ્યારે આવે છે ત્યારે શિષ્યો શું હતા? ઊંઘતા હતા. શું આપણે ઊંઘતા તો નહીં ઝડપાઈએ ને? હા, નિત્ય પ્રાર્થના કરો. આજે અત્યારે આ સમય છે 1 થી 3નો સમય, હા, ગુડ ફ્રાઈડેનો, જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોરડા મારવામાં આવે છે. સૌથી પહેલાં એને લાફો ઝીક્યો છે, ત્યાર પછી એને કોરડા માર્યા છે, ત્યાર પછી એને જાંબુડિયાના વસ્ત્રો, જબ્બો પહેરાવે છે, એના કપડાં ઉતારી દીધા છે, એની પર કાંટાનો મુંગટ મૂક્યો છે અને એના હાથમાં સોટી આપી છે. અને ત્યાર પછી કે છે એની પર થૂક્યા છે. અને શું કહે છે કે જે સોટી છે એનાથી માથાના જે કાંટા છે એમાં મારે છે. હા, કોરડાનો માર. યશાયા 53:5 કહે છે કે એના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. અને એ સોળમાં એટલું બધું રક્ત વહેલું છે કે લોહીથી આપણને સાજાપણું મળ્યું છે. હા, અમારી મેડિકલ ભાષામાં કહીએ કે બ્લડ એ લાઈફ છે. બ્લડની અંદર ઓક્સિજન છે. બ્લડની અંદર કમ્પોઝિશન ઓફ ધ બ્લડ જુઓ તો બ્લડ છે તો જ વ્યક્તિ જીવે છે. હવા, પાણી ને ખોરાક તો બરાબર છે, પણ જો તમારા શરીરમાં બ્લડ ઓછું હશે તો ડૉક્ટર શું કહેશે? બે લોહીના બાટલા ચડાવવા પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તરસ લાગે છે, આગળ વાણીમાં આવે છે. કેમ લાગે છે? કારણ કે એના શરીરમાંથી બ્લડ નીકળી ગયું છે, એને વેદના થઈ છે. હા, અને એ વખતે એને તરસ લાગે છે, એને પાણી માગે છે. અત્યારે આ સમયે આ જે વાણી છે એ જ્યારે આપણે સાંભળી રહ્યા છે ત્યારે શું આપણે પારાદેશના સભ્ય બની શકીશું? પારાદેશના સભ્ય બનવા માટે, સ્વર્ગમાં જવા માટે આપણા પાપોની પહેલાં કબૂલાત કરવી પડશે. બીજા ચોરની માફક આપણું હૃદય વાસ્તવિક બનાવવું પડશે. આપણે પસ્તાવો કરવો પડશે. હા, ઘણી બધી ભૂલો કરેલી છે, પણ એ ભૂલો હવે પછી ના રિપીટ થાય એના માટે આજથી જ આપણે નિર્ણય કરવાનો છે.
એટલા સરસ પ્રભુના સેવક આપણને મળ્યા છે અને આજનું ભાષણ પણ એમનું બહુ જ સરસ હતું. બરાબર, પ્રભુને આપણે જીવન સોંપવાનું છે તો આપણે સ્વર્ગ એવી સુંદર જગ્યામાં જઈ શકીશું. અહીંયા એક ગીત છે, ગીતના શબ્દો છે કોરસમાં કે मैं आता हूँ तेरे पास प्रभु यीशु मेरे मसीह मेरे पापों के लिए उद्धार दे दे. હા, હું તારી પાસે આવું છું. હા, શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણે જવાનું છે અને શું કરવાનું છે? આપણે આપણા પાપની કબૂલાત કરવાની છે. બહુ સુંદર ગીત છે. मैं आता हूँ तेरे पास प्रभु यीशु मेरे मसीह मेरे पापों के लिए ही उद्धार दे दे मसीह. શું આપણા પાપોની માફી માટે શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જઈશું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોક્કસ આપણને માફ કરશે. તમારા વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચાર દ્વારા, નોકરીમાં કે કંઈ પણ ઘરે કોઈ પણ ભૂલ થઈ છે, જો તમે ઈસુ બાપ આગળ કબૂલ કરશો તો પ્રભુ આપણને માફ કરશે કરશે ને કરશે અને બીજા ચોરની જેમ આપણે પણ પારાદેશમાં જઈશું. અત્યારે આ સમયે બીજી વાણી ઉચ્ચારવા માટે પાસ્ટોરેટ કમિટી, બાળક સાહેબ અને સર્વા મંડળીના સભ્યોએ જે મને તક આપી એના માટે હું ઈશ્વરનો અને તમારો પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ લુધિયા આંટી. હું નાનો હતો ત્યારે એક પ્રશ્ન થયો કે